अंदर जाकर टिकट मांगे लागे। ટિકિટ માંગે છે પ્લાન ફટાફટ આવે. મિત્રો અત્યારે આપણે આવી ગયા છે વાસુદેવ કુટુંબકમ. જોરદાર શાનદાર વ્યૂ છે કૃષ્ણ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સવારના તો અત્યારે અમે જઈ રહ્યા છીએ અમદાવાદ, ખાસ કામ હોવાથી. કામ તમને નહીં કીધું બરાબર, તો જઈએ અમદાવાદ અને અમદાવાદનું કામ પતાવી અને પછી આજનો દિવસ પૂરો કરશું. ડ્રેસ લઈશું, ડ્રેસ આવી કામ. હાય મિત્રો, ગુડ મોર્નિંગ. તો મિત્રો જવાનું છે ખાસ કામથી. ફોક નાખી દઈએ. ફોક ક્યારેક લાવ્યો? ફાઇનલી ફોક પણ નખાઈ ગયું છે. મજા આવી ગયો. હેલો મિત્રો, તો અત્યારે આપણે અમદાવાદ જવા માટે જોઈ શકો છો. અને જયેશભાઈની ગાડી લઈને મારી ગાડી જયેશભાઈ જોડે છે. જઈએ આપણે ફટાફટ. લોકો પણ નોકરી ઉપર જવા માટે રેડી થઈ ગયા છે. બધા અહીંયા વેઇટિંગ કરી રહ્યા છે બસની. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ફિલ કરવા માટે. અને અહીંયા બાજુમાં જોઈ શકો તમે, અહીંયા મેળો ભરાવાનો છે આ એરિયામાં. તો કોઈ દિવસ આપણે આવીશું હે ને. વિનગરથી અમદાવાદ એન્ટર થવા કરી રહ્યા છે અત્યારે આપણે. અને અહીંયા ઇડલી ઢોસા ખાઈ લઈએ, પછી આપણે જઈએ. બાઈક આપણી અહીંયા મૂકી છે, બનાવે છે ભાઈ, બનાવે છે ખાઈ લઈએ. નાસ્તામાં કંઈક આવું છે, ઇડલી ઢોસા. હેલો મિત્રો, તો અત્યારે આપણે આવી ગયા છે રિવરફ્રન્ટ હાઉસમાં. અને અનોજભાઈ ગયા છે અંદર. તો હું હવે વેઇટ કરું કેટલી વાર લાગશે, ફોન કરશે પછી આપણને. તો અહીંયાથી તમને રિવરફ્રન્ટ બતાવું. જોરદાર પાણી બહુ બધું ભરાઈ ગયું છે અત્યારે રિવરફ્રન્ટ ઉપર. જોઈ શકો તમે, આ છે બ્રિજ. કયો બ્રિજ છે મને ખબર નથી. અને બોટિંગ સિસ્ટમ પણ ત્યાં, બોટિંગ પણ છે, જોઈ શકો છો. આ રહી બોટિંગ. આવું દેખાય છે રિવરફ્રન્ટ. અહીંયાથી એલિસ બ્રિજ લગભગ 2 કિલોમીટર જેવું આગળ હશે. આ રિવરફ્રન્ટ હાઉસ છે. અત્યારે અમે આવ્યા છીએ રિવરફ્રન્ટ હાઉસ પર. તો કામ છે, કામ પતાવી અને પછી આપણે નીકળીશું અહીંયાથી. તો થોડું અહીંયા બેસીએ હવે. તો મિત્રો અત્યારે અમે આવ્યા છે ઝેરોક્ષ કરાવવા માટે અહીંયા. થોડું ઝેરોક્ષનું કામ હતું, તો ત્યાં આ ઝેરોક્ષ સેન્ટર છે અહીંયા. તો ઝેરોક્ષ કરાવીએ અને પછી નીકળીએ આપણે અહીંયાથી, બરાબર. મિત્રો ઝેરોક્ષ વગર બધું કામ અટકી ગયું હતું એટલે કરાવવું જ પડે, બરાબર. અને આ કંઈક સ્કૂલ છે, જોઈ શકો છો તમે, બધા પંખા ચાલુ છે સ્કૂલમાં. મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છે એલિસ બ્રિજ તરફ. નજારો તમે જોઈ શકો છો. ચાલતા ચાલતા ગાડી આપણે ત્યાં ઉપર મૂકી દીધી છે. ને અહીંયાથી એલિસ બ્રિજ દેખાય થોડો થોડો. બતાવું તમને હું. જો આ રહ્યો એલિસ બ્રિજ. તો જઈએ આપણે, બતાવું તમને બધું, બરાબર. તો મિત્રો નજારો શાનદાર છે, લાજવાબ છે. આપણે નીકળી ગયા છે ચાલતા ચાલતા અત્યારે. આ ગાડી કસો સાફ કરવાનું પડ્યું છે, તમને બતાવું હું. તો તમે બોટલ કે ગમે તે અહીંયા નાખો ને તો આનાથી સાફ થઈ જાય. પછી નાળિયેર ને એવું બધું પડ્યું છે અંદર, ચાલે એટલે એનાથી સાફ કરતા જાય. હજી એક બ્રિજ આવે, એના પછીનો બ્રિજ એલિસ બ્રિજ છે. તો આપણે જઈએ ચાલતા ચાલતા. ત્યાં શેક સુધી પહોંચાતો હોય તો પછી જઈને તમને હું એલિસ બ્રિજ બતાવું. અને ઉપર તો આપણે નહીં જઈએ એલિસ બ્રિજ ઉપર, પણ ત્યાં સુધી જઈશું, બરાબર. તો ચાલો લાસ્ટ કહું, બન્યા રહો મારી સાથે લાસ્ટ સુધી.
તો મિત્રો અડધે સુધી આપણે પહોંચી ગયા છે અત્યારે, અને થોડીક જ વારમાં આપણે એલિસ બ્રિજ પહોંચવા કરીએ છીએ. તમને અહીંયાથી હું એલિસ બ્રિજ બતાવું કેટલો દેખાય છે, બરાબર. અને અહીંયા લોકો આ જે રોડ છે અહીંયા, આના ઉપર બધા દોડતા હોય છે, દોડવા માટે કસરત કરતા હોય છે. જો વાતાવરણ બહુ જ શાનદાર થઈ રહ્યું છે. અહીંયાથી તમને એલિસ બ્રિજ બતાવું કેટલો દેખાય જો 2x 5x માં આટલો દેખાય છે, જોઈ શકો છો. અરે આપણો એલિસ બ્રિજ. તો ચલો ફટાફટ ત્યાં જઈએ અને તમને બતાવું, બરાબર. તો મિત્રો આટલો બધો અદ્ભુત નજારો છે અત્યારે અહીંયા, અને હું એકલો છું. અનસભાઈ ગયા છે મીટિંગમાં, ઓફિસમાં. તો એ લોકો એમનું કામ પતાવે અને પછી આવશે તો આપણને ફોન કરશે. એટલી વાર આપણે અહીં ફરી લઈએ, બરાબર. તો તમને સારા નજારા, તમને સારા વ્યૂ બતાવી દો. અહીંયા બોટ પડી છે, લાગે હોડી પડી છે. હા રહી ગઈ દેખાય હોડી છોડી. તો મિત્રો અનસભાઈનો ફોન આવી ગયો છે, તો ફટાફટ કામ છે, એમને ઝેરોક્ષ કરાવવા જવાનું છે. તો બાઇકની ચાવી મારી જોડે છે, તો ફટાફટ જવું પડશે ત્યાં. અને ત્યાં જઈને પછી પાછું આપણે ઝેરોક્ષ કરાવી અને પછી બાઇક લઈને જઈશું આપણે એલિસ બ્રિજ, બરાબર. તો હવે ફટાફટ જવું પડશે આપણે, બરાબર. તો જઈએ ફટાફટ, જેટલું બને એટલું ફટાફટ જવું પડશે. તો અત્યારે અમે આવ્યા છે બાઇક લઈને રિવરફ્રન્ટ ઉપર. ચાલતો આવતો હતો, પણ ત્યારે પછી આપણને અનસભાઈને કામ આવી ગયું, ફરી બોલ્યા હતા ઝેરોક્ષ કરવા માટે. તો અત્યારે ફાઇનલી આપણે આવી ગયા છે. મિત્રો ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા છે. અહીંયા બધી શોપ છે, જોઈ શકો છો તમે. અને આ રહ્યું ફ્લાવર રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક. આ નવું હમણાં મૂક્યું નહીં, જોરદાર નીકળ્યું. તો મિત્રો ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા છે અત્યારે આ રિવરફ્રન્ટમાં. અંદર તો આપણે નહીં જઈએ, અહીંયાથી ફોટા ખાલી પાડી દઈશું અને પછી આપણે પાછું કામ છે એટલે અંદર નહીં જવું, બરાબર. ટિકિટ માંગે છે, ત્યાં ફટાફટ. અત્યારે આપણે આવીએ છીએ નીચેની સાઈડ. અહીંયાથી વ્યૂ જોઈ શકો છો તમે, શાનદાર. મિત્રો અત્યારે છીએ આપણે રિવરફ્રન્ટ ઉપર, જોઈ શકો છો તમે. એનો નજારો કંઈક આવો છે. મિત્રો અત્યારે આપણે આવી ગયા છે વાસુદેવ કુટુંબકમ પાસે આવી ગયા છે. તમે જોઈ શકો છો, નજારો બહુ શાનદાર છે. આવો નજારો આજે જોવા મળ્યો છે આપણને, કારણ કે દર વખતે આપણી જોડે ટાઈમ નથી હોતો. તો અત્યારે અહીંયા ક્રૂઝ પડી છે અને આપણે અહીંયા આવ્યા છે એટલે મસ્ત વ્યૂ બધું રેકોર્ડ થઈ ગયું છે. જોરદાર શાનદાર વ્યૂ છે ક્રૂઝનો. આપણે જઈ રહ્યા છે, ફોટો બહુ બધા પાડી દીધા છે. બહારનો નજારો તમે જોઈ શકો, પાછળનો નજારો કેટલો શાનદાર. જો સરસ છે ને બધું. તો મિત્રો જઈએ હવે. મેહુલભાઈ આવ્યા છે, જોઈ શકો તમે મેહુલભાઈને. હા, એન્વાયરમેન્ટ બધું આવું થઈ રહ્યું છે, જોઈ શકો. અને આ બધું છે ને, આ જો કંઈક આવો નજારો છે. અહીંયાથી તમને બતાવું એલિસ બ્રિજ, શાનદાર છે. મિત્રો ફાઇનલી અમે કામ પતાવીને નીકળી ગયા છે અમદાવાદથી. હવે આ રાણીપ આવ્યા છે. રાણીપથી જવાનું છે આપણે ગાંધીનગર આ સાઈડ. અત્યારે આપણે આવીએ છીએ રેકોર્ડિંગ જમવા માટે. તો મિત્રો હવે અમે નીકળી ગયા છે રૂમ પર જવા માટે. કામ હતું સર જોડે મળવાનું હતું, પણ તે કામ નીકળી ગયા છે. સાંજે જઈશું મોડા એ પછી. તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છે રૂમ પર. હવે બોલાવી દઈએ ચોથા માળે છે. ચોથા માળે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવતા વાત. વાતાવરણ બહુ જ સુંદર થઈ રહ્યું છે અત્યારે. હવા બહુ જોરદાર આવી રહી છે. અનસભાઈ આ રહ્યા, જો વેટ કરી રહ્યા છે અનસભાઈ.
છે ખોલ્યા. હા સાહેબ ક્યાં જવા કરો તમે? તો મિત્રો ફાઇનલી આપણે રૂમ પર આવી ગયા છે. આ બ્લોગને આપણે એન્ડ કરીએ. મળીએ નવા બ્લોગમાં. આવા જ બ્લોગ આપણે લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. બાય.